એક હથિયારોની દુકાન હતી। એ દુકાનની અંદર તલવાર, છરી, ચપ્પુ, કોદળી, પાવડો, ત્રિકમ, ધાર્યું આવા બધા ઘણા બધા હથિયાર છે એ બધા પડ્યા હતા। અને એ દુકાનની અંદર આ રીતે લોખંડના ખૂબ મોટા પ્રમાણમાં એ હથિયારો હોવાથી આખી દુકાન હથિયારોથી ભરેલી હતી। અને એવામાં એક સમયે એક સાપ એ આ દુકાનની અંદર ઘૂસી ગયો। સાપ છે એ આ હથિયારોની અંદર સાવચેતીથી સંભાળીને જાળવીને આડો અવળો થઈને એ પસાર થઈ રહ્યો હતો। પરંતુ તેમ છતાંય એને જતા એક હથિયાર છે એ પાછળના ભાગે થોડુંક અમથું વાગી જાય છે, એટલે કે પાછળની જે પૂંછડીનો ભાગ છે ત્યાં આગળ થોડો એને કટ લાગી જાય છે। અને આ હથિયાર હતું એ તલવાર હતી। તો તલવારની ધાર છે એનાથી આ સાપની પૂંછડી છે એને થોડો કટ લાગે છે। એટલે સાપને એમ થાય છે કે અહીંયા કોઈક જબરજસ્ત અથવા તો કોઈક ખતરનાક વસ્તુ છે કે જેને મને આ કટ લગાડ્યો છે। એટલે સાપ છે એ થોડો ગુસ્સે થાય છે અને પાછો ફરીને એકદમ ઝાપટ મારે છે અને મોઢાથી એ હથિયાર હતું એટલે કે જે તલવાર છે એ તલવારને એ બટકું ભરવા જાય છે। અને જેવી ઝપટ મારે છે તલવાર ઉપર અને બટકું ભરવાનો પ્રયાસ કરે છે એવો જ ત્યાં સાપને એ તલવાર છે એ મોઢાના ભાગે વાગી જાય છે અને મોઢાનો ભાગ છે એ કપાઈ જાય છે। સાપને એમ થયું કે આ જબરજસ્ત ચીજ છે અથવા તો કંઈક ખતરનાક વસ્તુ છે જેનાથી મારું આ મોઢું પણ આ રીતે છોડાયું। સાપ વધારે ગુસ્સે થાય છે, વધારે ક્રોધિત થાય છે। એને એમ થાય છે કે હું હવે આ હથિયાર અથવા તો આ જે કોઈ વસ્તુ છે એને હું ખતરનાક ચીજ છે એને પોતાના ભરડામાં લઈને એની ફરતું વીંટાઈને એને છે ખતમ કરી નાખું। એટલે સાપ છે એ હથિયાર હતું એટલે કે જે તલવાર છે એની ફરતો વીંટાવાનું શરૂ કરે છે અને વીંટાઈને જોરથી વીંટાઈને એને મારવા માટે પ્રયત્ન કરે છે। પણ બને છે એવું કે આ તો તલવાર છે। સાપ જેમ જોરથી વીંટાતો જાય છે, જેમ એને ભરડો લેતો જાય છે એમ એ તલવારની ધારથી પોતે જ કપાતો જાય છે। અને બને છે એવું કે જેમ ભરડો એનો લેવાનો પૂરો થાય છે અને જેટલું જોરથી ભરડો લીધો હતો એ રીતે એને બધે જ આખા શરીરે એ તલવારના છે એ કટ લાગે છે, એના ઘા લાગે છે અને સાપ છે એ કપાઈ જાય છે અને અંતે એ મૃત્યુને ભેટે છે। એટલે મિત્રો, કહેવાનો અર્થ એ છે કે આજનો સમય એ આવો છે। આપણે કોઈકને અડી જઈએ છીએ, કોઈક આપણને ગાળ બોલે છે તો આપણામાં સહન શક્તિ નથી અને સહન શક્તિ ન હોવાથી એની ગાળ છે એને આપણે ઇગ્નોર કરતા નથી અથવા તો એ જે કંઈ બોલે છે અથવા તો એ સામેના માણસે કંઈક આપણને કીધું હોય તો એ આપણે ઇગ્નોર કરતા નથી અને આપણે સામે એને જવાબ આપવાનો પ્રયાસ કરીએ છીએ, એને પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ કરીએ છીએ અને એમાંથી વાત છે એ વણસે છે અને વાત છે એ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને ક્યારેક એ જ વસ્તુ છે એ આપણને નુકસાન પહોંચાડે છે। એટલે ખાસ કરીને કોઈક આવી નાની વસ્તુ હોય, જો આપણને કંઈક નુકસાનકારક હોય અથવા તો આપણને કોઈક રીતે નુકસાન કરતી હોય તો એને થોડી ઇગ્નોર કરવી જોઈએ। જો સાપે એ નાના એવા કટને અથવા તો નાના એવા ઘાને ઇગ્નોર કર્યો હોત તો કદાચ એનો જીવ છે એ બચી ગયો હોત। પણ એને જેટલા ક્રોધથી, જેટલા ગુસ્સાથી એનો સામનો કર્યો એટલે એને પોતાને જ ભોગવવાનું આવ્યું। તો આ રીતે આપણે પણ એ કોઈ પણ વસ્તુ છે તો એના પ્રત્યે આપણે થોડું આપણને જે નુકસાનકારક લાગે છે એ વસ્તુને આપણે ઇગ્નોર કરવી જોઈએ, એને જતી કરવી જોઈએ, એના પ્રત્યે પ્રત્યુત્તર ન મળે એ રીતનો પ્રયાસ કરવો જોઈએ। તો એ આપણે અને સારી રીતે રહી શકીએ અને આગળ વધી શકીએ। તો આપણા જીવનમાં આવી વસ્તુ એ ઉતારવા જેવી છે। આટલી વાત કરવાની હતી। થેન્ક યુ।